દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 5 જૂન 2026, સામાન્ય કાળના 9મા અઠવાડિયાનો શુક્રવાર. આજે માતા ધર્મસભા સંત બોનીફાસનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન તિમોથી પર સંત પાઉલનો બીજો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન તિમોથી પર સંત પાઉલનો બીજો પત્ર, અધ્યાય 3, કલમ 10-17. છેલ્લો આદેશ. પણ તું તો મારા ઉપદેશને, વર્તનને અને જીવન ધ્યેયને અનુસરતો આવ્યો છે. મારી શ્રદ્ધા, ધીરજ, દ્રઢતા, અંતિયોક, ઇકોનિયા અને લિસ્ત્રામાં થયેલી મારી સતામણીઓ અને કષ્ટો તને અજાણ્યા નથી. કેવી કેવી સતામણીઓ મેં વેઠી છે એ બધું તું જાણે છે. પણ પ્રભુએ મને એ બધામાંથી ઉગારી લીધો છે. બેશક જેઓ ખ્રિસ્ત ઈસુના સાનિધ્યમાં ધર્મમય જીવન ગાળવા માંગે છે તેમની સતામણી તો થવાની જ, પણ દુષ્ટ અને ધૂર્ત માણસો બીજાને છેતરીને અને જાતે છેતરાઈને દુષ્ટતામાં ઉત્તરોત્તર આગળ વધતા જશે. તું તો જે શીખ્યો છે અને જેને વિશે તારી ખાતરી થઈ ચૂકી છે તેને વળગી રહેજે. તું કોની પાસેથી શીખ્યો છે એ ખ્યાલ રાખજે, અને એ પણ ખ્યાલ રાખજે કે છેક બાળપણથી તને પવિત્ર ધર્મશાસ્ત્રનો પરિચય થયેલો છે, જે તને ખ્રિસ્ત ઈસુ ઉપરની શ્રદ્ધા દ્વારા મુક્તિ તરફ લઈ જનારું જ્ઞાન આપવાને સમર્થ છે. સમગ્ર શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે અને સત્યના ધર્મોપદેશ માટે, ભૂલોના ખંડન માટે, લોકોની સુધારણા માટે અને તેમને ધર્માચરણમાં પળોટવા માટે ઉપયોગી છે. એ રીતે જ ઈશ્વરના ભક્તિમાં પૂરી પાત્રતા આવશે અને તે દરેક પ્રકારના સત્કાર્ય માટે સજ્જ થશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી, અધ્યાય 12, કલમ 35-37. એ કોનો પુત્ર છે? પછી મંદિરમાં ઉપદેશ આપતી વખતે ઈસુએ પૂછ્યું, ખ્રિસ્ત દાવીદનો પુત્ર છે એવું શાસ્ત્રીઓ શી રીતે કહી શકે છે? કારણ દાવીદે પોતે પવિત્ર આત્માની પ્રેરણાથી કહ્યું છે કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું, તારા શત્રુઓને હું તારે ચરણે નમાવું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. આમ દાવીદ પોતે એને પ્રભુ કહે છે, તો પછી એ દાવીદનો પુત્ર ક્યાંથી હોઈ શકે? વિશાળ લોક સમુદાય ઈસુને આનંદથી સાંભળતો હતો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.